ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ ટોપિક છે જે તમને JEE નીટની એક્ઝામની અંદર પણ કામ લાગવાનો છે. તેઓ એક પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન. શુદ્ધ ગુજરાતીમાં તમને હું કહું તો પ્રક્ષિપ્તનો મતલબ થાય છે પડછાયો, એટલે કે પડછાયાવાળી ગતિ. શું છે પ્રક્ષિપ્ત ગતિ? તો એની એક આવશ્યક શરતો જે છે એ જરા એની લાક્ષણિકતાઓ શું છે એ ખાસ સમજી લો કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ તમારે કોઈ પણ પદાર્થ સમતલમાં ગતિ કરે તો એનો મતલબ કે 2 ડાયમેન્શનલ મોશન છે. એક વસ્તુ આ સમજી લો, પ્રક્ષિપ્ત ગતિ જે છે ને એ 2 ડાયમેન્શનલ મોશન છે, 2 ડાયમેન્શનલ ગતિ છે. બરાબર. બીજું કે આ ગતિ માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ અનિવાર્ય છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ આ પ્રોજેક્ટાઇલ મોશન મળે. એટલે આપણે છે ને ગુરુત્વાકર્ષી ક્ષેત્રોની દ્વિપારિમાણિક ગતિ પણ કહી શકીએ. પ્રોજેક્ટાઇલ મોશન એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દ્વિપારિમાણિક ગતિ પણ કહી શકીએ. ક્લિયર છે? બીજું જોજો ધ્યાનથી કે કોઈ પદાર્થ છે, આ અહીંયા છે, એક બોલ છે, ફૂટબોલ છે, અને એને કિક મારીએ છે તો એ કિક મારીશું તો એ હવામાં ઉછળશે ને અહીંયા કોઈ જગ્યાએ પડશે. રાઈટ? તો તમે દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરતા જજો. તમે અહીંયા કોઈ આ ઓબ્જેક્ટ છે, આ ફૂટબોલ છે કે પદાર્થ છે, એને તમે અહીંયાથી એક લાત મારશો અથવા તો એક કિક મારશો તો શું થશે તમે વિચારો ખાલી. તો કે તમે જેવી આને અહીંયા કિક મારશો ને એટલે આ માર્ગે ગતિ કરીને અહીંયા આવે છે. હવે શું થાય છે તો કે એને જ્યારે કિક મારીએ છે ને ત્યારે એને પ્રારંભિક વેગ v0 છે. અને v0 એ કઈ દિશામાં છે તો કે એ ધન x અક્ષ સાથે θ અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. તો પ્રારંભિક વેગનો સદિશ આ થયો, તો એનો x અક્ષની દિશામાંનો ઘટક v0 cos θ થયો અને y અક્ષની દિશામાંનો ઘટક v0 sin θ થયો. તો t બરાબર 0 ક્ષણે પદાર્થ અહીંયા હતો અને એનો પ્રારંભિક વેગ t બરાબર 0 ક્ષણે જે વેગ છે ને એને આપણે v0x કહીએ છીએ. તો t બરાબર 0 ક્ષણે પદાર્થનો x અક્ષની દિશામાંનો વેગ ધેટ ઇઝ v0x. v0 શું ઇન્ડિકેટ કરે છે? t બરાબર 0 સમયનો વેગ છે. તો એનો x અક્ષની દિશામાંનો વેગ કેટલો છે? v0x કેટલો છે? તો કે ધેટ ઇઝ v0 cos θ છે. અને y અક્ષની દિશામાં એનો વેગ કેટલો છે? v0y is equal to v0 sin θ છે. યાદ રાખજો આ t બરાબર 0 ક્ષણના વેગ છે. હવે આખી પરિસ્થિતિ સમજો કે કેવી રીતે પ્રોજેક્ટાઇલ મોશન ફોર્મ થાય છે. તમે આ બોલ હતો, આ જ બોલને તમે કિક મારી, દાખલા તરીકે આ જ બોલને તમે કિક મારી તો એ બોલ આ માર્ગે જાય છે. અને આ માર્ગે ગતિ કરતો અહીંયા આવે છે. જોજો ધ્યાનથી, ગૌર સે દેખો. હું જરા હાઇલાઇટર લઈ લઉં એટલે તમને વધારે મજા આવશે. સી t બરાબર 0 એક ક્ષણે બ્લોક આપણો અહીંયા હતો. હવે જ્યારે t બરાબર 0 ક્ષણ પછીની કોઈ એક ક્ષણે બ્લોક આપણો અહીંયા છે. જ્યારે યાદ રાખો, જ્યારે એ અહીંયા હોય ને ત્યારે એનો x અક્ષ પરનો પ્રક્ષેપ અહીંયા પડે અને y અક્ષ પરનો પ્રક્ષેપ અહીંયા પડે. અહીંયા x અક્ષનો પ્રક્ષેપ અહીંયા પડે, y અક્ષનો પ્રક્ષેપ અહીંયા પડે. x અક્ષ પર પડછાયો અહીંયા પડે, y અક્ષ પર પડછાયો અહીંયા પડે. ઓકે, જ્યારે અહીંયા આવશે ને ત્યારે એનો x અક્ષ પર પડછાયો અહીંયા પડશે, આનો અહીંયા પડશે. ક્લિયર? અહીંયા આવશે ત્યારે અહીંયા પડશે અને y અક્ષ પરનો પ્રક્ષેપ અહીંયા પડશે અને પદાર્થ અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. પ્રાપ્ત કર્યા પછી નીચે આવશે, આ માર્ગે આવશે. જ્યારે અહીંયા આવશે ત્યારે એનો પડછાયો અહીંયા આવશે, આનો x અક્ષ પર અહીંયા આવશે, અહીંયા આવશે અને અહીંયા આવશે. એવી રીતે આ બધાના પડછાયા અહીંયા તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો. તો તમે જુઓ ધ્યાનથી, કેમ મને 2 ડાયમેન્શનલ મોશન કઈ ખબર છે? કારણ કે આ એની સમગ્ર ગતિપથ પર x અક્ષની દિશામાં પણ ટ્રાવેલ કરે છે અને y અક્ષની દિશામાં પણ ટ્રાવેલ કરે છે. એ કેવી રીતે કહી શકીએ છીએ આપણે? તો કે સમય પસાર થાય છે ને એમ એનો પડછાયો x અક્ષ પર પણ ગતિ કરે છે અને y અક્ષ પર પણ ગતિ કરે છે. અને હું તમને બતાવું છું હમણાં આના બંને પડછાયા કેવી રીતે ગતિ કરે છે એ પણ તમે જોઈ લો. જો
આ બંને બે પડછાયા લીધા છે હમણાં, ખાલી આ બંને અત્યારે અહીંયા છે. પણ જેવો બંને આ જે છે ને આ એક્સ અક્ષ પરનો પડછાયો અને વાય અક્ષ પરનો પડછાયો એક સાથે બતાવું છું. જો બોલ જ્યારે અહીંયા આવશે ને ત્યારે આ હશે પરિસ્થિતિ, રાઈટ. હવે જોજો ધ્યાનથી બોલ, હવે તમે વિઝ્યુઅલાઇઝ કરો, બોલ આમ ગતિ કરતો કરતો અહીંયા આવે છે, તો હું બંનેના પડછાયાની ગતિ તમને બતાવું છું. જોજો ધ્યાનથી. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી, બરાબર. પછી ક્લિયર થાય છે? તમે ખાલી પડછાયાને વિચાર કરો. આ બોલ અહીંયાથી અહીંયા જાય છે ને ત્યારે એક્સ અક્ષનો પડછાયો અહીંયા જાય છે, જ્યારે વાય અક્ષનો પડછાયો અહીંયાથી પાછો અહીંયા આવે છે. તો તમે જુઓ, આ સમક્ષિતિજ સમતલમાં ગતિ કરે છે એક્સ અક્ષની દિશામાંનો ઘટક, અને આ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. હવે પ્રાયોગિક રીતે એવું પ્રસ્થાપિત કર્યું કે જે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ છે ને એ અચળ વેગી ગતિ કરે છે. આનો જે ઘટક છે ને v0 cos θ એ અચળ વેગી ગતિ કરે છે. જ્યારે આ જે છે ને એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉપર નીચે ઉધ્વ દિશામાં, ખબર છે ને, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચે તરફ છે કે જે શિરોલંબ દિશામાં છે. એટલે આ જે પડછાયો છે ને એ ઉપરથી નીચે તરફ આમ ગતિ કરે છે. એટલે આ જે ઘટક છે ને એક્સ અક્ષની દિશામાં એ અચળ વેગી સમક્ષિતિજ ગતિ કરે, જ્યારે આ જે છે એ અચળ પ્રવેગી ઉધ્વ ગતિ કરે. એટલે કે આપણો આ જે બોલ છે એને એક્સ અક્ષની દિશામાં જે ઘટક છે, એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે એ અચળ વેગી છે, એટલે એને પ્રવેગ નથી, જ્યારે આને પ્રવેગ છે. બરાબર. એનો મતલબ એ કે t બરાબર 0 ક્ષણે v0x v0 cos θ v0y v0 sin θ આપણી t બરાબર 0 કન્ડિશને પ્રારંભિક વેગના મૂલ્યો છે. હવે તમને ખાલી કહું છું કે આપણી જે ગતિ છે એ ગતિ કઈ છે? સમક્ષિતિજ દિશામાં ગતિ કેવી છે? સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે. અને શિરોલંબ દિશાની અંદર ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ છે. ક્લિયર થાય છે? તો સમક્ષિતિજ દિશામાં અચળ વેગી, શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ છે. તો એનો મતલબ એ કે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ન હોય તો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ના હોય તો એક્સ અક્ષની દિશામાં પ્રવેગ 0, જ્યારે વાય અક્ષની દિશામાં પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ, ધેટ ઇઝ -g કેરેટ. તો આ થઈ ગયા આપણા એક્સ અક્ષની અને વાય અક્ષની દિશામાંના પ્રવેગ. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ અચળ વેગી અને શિરોલંબ અથવા તો ઉધ્વ દિશા પણ શબ્દ તમે વાપરી શકશો, ઉધ્વ દિશાની અંદર અચળ પ્રવેગી. ઓકે, એનો મતલબ એ કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ અચળ વેગી અને શિરોલંબ અચળ પ્રવેગી ગતિ કરે તો એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. ક્લિયર? તો t બરાબર 0 ક્ષણે તમે જુઓ તો આ પદાર્થ અહીંયા હતો તો એનો પ્રારંભિક વેગ આ t બરાબર 0 ક્ષણના એમના વેગ છે v0 cos θ અને v0 sin θ, અને સંજ્ઞા આપી છે એની v0x v0y. હવે આ પદાર્થ અહીંયાથી અહીંયા ગતિ કરે છે તો કોઈ પણ ક્ષણે, ધારો કે અહીંયા t1 ક્ષણ છે, t2 ક્ષણ છે, t3 t4 t5 એવી કોઈ પણ ક્ષણે પદાર્થ ગમે ત્યાં હોય તો તમે જુઓ કે t ક્ષણે પદાર્થ, આપણે ધારી લઈએ કે કોઈ એક ક્ષણ t1 લઈ લો, ચાલો, તો t1 ક્ષણે પદાર્થ અહીંયા છે તો એને x અક્ષની દિશામાં કંઈક અંતર કાપ્યું અને y અક્ષની દિશામાં પણ એને કંઈક અંતર કાપ્યું. સપોઝ એ કોઈક 5 સેકન્ડ રહીને અહીંયા આવતો હોય તો એને x અક્ષની દિશામાં પણ આટલું અંતર કાપશે, y અક્ષની દિશામાં આટલું અંતર કાપશે. કોઈ t3 ક્ષણ અહીંયા લઈ લો તો એ x અક્ષની દિશામાં આટલું અંતર કાપશે અને y અક્ષની દિશામાં આટલું અંતર કાપશે. તો આપણે જરા બેઝિક ઇક્વેશન કે આપણે એવું લખી શકીએ કે t ક્ષણે કોઈ આ પદાર્થે x અને y અક્ષ ની દિશામાં કાપેલ અંતર આપણે શોધવું હોય તો કાપેલ અંતર આપણે આવી રીતે આપી શકીએ છીએ. આપણે ભણી ગયા કે x = x0. આ ઇક્વેશન તમને યાદ હોય તો લાઈવ લેક્ચર ની અંદર આપણે જોયું હતું કે v0 xt + 1/2 ax t². આ બેઝિક ઇક્વેશન લખી દઉં છું, કિંમતો પછી મૂકું છું. y0 + v0 yt + 1/2 ay
ટી સ્ક્વેર. યાદ રાખજો, હજુ પણ કહું છું, હું જેટલું આ ટોપિકની અંદર તમને કહું છું એટલું તમારે બધું પરફેક્ટ તમારે સમજીને યાદ રાખવાનું છે. તો આ ટોપિક છે ને મિત્રો, આ ટોપિક તમારો 2 માર્ક 3 માર્ક 5 માર્ક ગમે તેટલા માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. બરાબર, જો મલ્ટિપલ ક્વોન્ટિટીઝ આની અંદર આપણે શોધવાના છે. ચાલો હવે જો પદાર્થ ઉગમ બિંદુએ છે, ધારો કે અહીંયા આપણે એવું લઈએ કે પદાર્થ ઉગમ બિંદુએ હોય તો એના યામ કેટલા થાય? પ્રારંભિક યામ x0 અને y0 કેટલા થાય? તો કે x0 y0 = 0 0 થાય. તો આપણે અહીંયા હવે આપણે ઇક્વેશન તારવું છું, એ જોજો તમે. તો ટી ક્ષણે આ છે ને, આ વ્યાપક સૂત્રો છે. આ કોઈ પણ આ આપણા સૂત્રો, વ્યાપક સૂત્રો છે. હજુ આપણે આ કિસ્સા માટે પ્રોજેક્ટાઇલ મોશન માટે આની અંદર કિંમતો મૂકીએ છે. કઈ મૂકીશું? x0 અને y0 0 0 મૂકીશું. v0x v0y ની કિંમત આપણી પાસે અહીંયા આવી ગઈ અને ax ay ની કિંમત અહીંયા આવી ગઈ. બરાબર, તો યાદ રાખજો t બરાબર ક્ષણે તમારે આટલું યાદ રાખવાનું છે અને t ક્ષણે તમારે આ બે ઇક્વેશન પરથી જે ઇક્વેશન હવે લાવીએ છે તે યાદ રાખવાનું છે. એ કામ કર્યું એટલે તમારું કામ પૂરું થઈ ગયું. જો x = x00 એટલે લખતો નથી. v0x = આવશે that is v0x cos theta plus 1/2 ax કેટલું છે બેટા? 0. તો ax અહીંયા આવશે 0 into t square. તો x = આવશે that is v0x cos theta. જુઓ ધ્યાનથી બચ્ચાઓ. ઓકે, અને y નું ઇક્વેશન તારવીએ તો y = y00 v0y ની જગ્યાએ આપણે મૂકીશું v0 sin theta into t plus ay ની જગ્યાએ આપણે માઈનસ g મૂકવાના છે એટલે -1/2 gt સ્ક્વેર. ક્લિયર? તો y = આપણને ઇક્વેશન મળશે v0 sin theta t -1/2 gt સ્ક્વેર. આને પણ આપણે બ્લોક કરી દઈએ. તો હું હવે જેટલા બ્લોક કરું છું એ ઇક્વેશન્સ તમારે બહુ ક્લિયરલી યાદ રાખવાના છે. સી t બરાબર 0 ક્ષણે પ્રારંભિક વેગના ઇક્વેશન્સ આ યાદ રાખવાના. કોઈ પણ ક્ષણે પ્રવેગ આ યાદ રાખવાનો. ક્લિયર? હવે જો t બરાબર 0 ક્ષણે વેગ આ રહ્યા અને t બરાબર t ક્ષણે વેગ આ રહ્યા. ક્લિયર થાય છે ને? t બરાબર t ક્ષણે વેગ આ રહ્યા, t બરાબર 0 ક્ષણે વેગ આ રહ્યા, t બરાબર t ક્ષણે સ્થાનાંતર આ રહ્યા. તો હવે t બરાબર t ક્ષણે વેગ શોધીએ છે. જોજો, તો t બરાબર t ક્ષણે વેગ શોધવાના બાકી રહ્યા, તો એ શોધી નાખીએ. t બરાબર t ક્ષણે x અને y અક્ષની દિશામાંના વેગ vx અને vy હોય તો કેવી રીતે લાવીશું? તો કે આ જે સમીકરણ છે ને x અને y, આ x શું છે? t ક્ષણે સ્થાનાંતર છે x અક્ષની દિશામાં. y શું છે? t ક્ષણે y અક્ષની દિશામાં સ્થાનાંતર છે. તો હું આનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને x અક્ષની દિશામાંનો વેગ મળે અને આનું y અક્ષ અને આનું t ની સાપેક્ષે વિકલન કરું તો મને y અક્ષની દિશામાંનો વેગ મળે. આટલું તો તમને ક્લિયર છે જ. ક્લિયર? તો અહીંયા હું નંબર જસ્ટ આપી દઉં ને તો આપણને ક્લેરિટી આવશે. See, this is equation number 1, this is equation number 2, this is equation number 3 અને equation number 4. ઓકે, તો સમીકરણ 3 નું સમયની સાપેક્ષે વિકલન કરું છું. આટલામાં બતાવીશ, ધ્યાનથી જોજો. vx = dx by dt means d by dt of what is x? X that is v0x cos theta. ક્લિયર? અને this all quantity, આખી ક્વોન્ટિટી જે સી અહીંયા છે ને v0x cos theta, આપણે બચ્ચાઓ અહીંયા t રહી ગયો, રાઈટ? અહીંયા t રહી ગયો. ઓકે, અને અહીંયા પણ t આવશે. ક્લિયર છે ને? v0x cos theta t, આપણે v0x અને t ની કિંમત અહીંયા લખવાની હતી. ચલો, v0x cos theta કોન્સ્ટન્ટ છે તો t નું સાપેક્ષે વિકલન 1 થાય. તો vx = તમને મળશે that is v0x cos theta. ઓકે, અને હવે vy શોધીએ છે તો vy = આવશે dy by dt
સો ડી બાય ડીટી ઓફ આ ઇક્વેશન જે છે એને હમણાં એઝ ઇટ ઇઝ લખી દઉં છું ઇન્ટુ ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું વીવાય નું. શું થશે? v0 sin θ માં t નું t ની સાપેક્ષે 1 એટલે v0 sin θ એઝ ઇટ ઇઝ. g એઝ કોન્સ્ટન્ટ છે, t સ્ક્વેર નું થાય 2t, 2 2 કેન્સલ થઈ જશે એટલે આવશે -g * t. તો આ જે ઇક્વેશન બચ્ચાઓ જે મળ્યા આપણને ઇક્વેશન 5 એન્ડ ઇક્વેશન 6. આમ તો ખાલી તમને કહી રાખું કે મેઇન ઇક્વેશન્સ આપણે 3 4 5 6 3 4 5 6 શું ઇન્ડિકેટ કરે છે કે 3 અને 4 જે છે એ t બરાબર t ક્ષણે x અને y ની દિશામાં સ્થાનાંતર સૂચવે છે અને 5 અને 6 t ક્ષણે x અને y ની દિશામાં પદાર્થના વેગ સૂચવે છે. એનો મતલબ એ કે તમારે પદાર્થ અહીંયા હોય તો એનો x અક્ષની દિશામાં એનું સ્થાનાંતર તમારે શોધવું હોય તો એ સ્થાનાંતર આટલું થાય. સી કોઈ પદાર્થ ગતિ કરતો 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 અહીંયા આવ્યો. હવે અહીંયા આવ્યો તમે એવું કહો છો કે સર એને x અક્ષની દિશામાં કેટલું ટ્રાવેલ કર્યું, તો x અક્ષની દિશામાં એને આટલું ટ્રાવેલ કર્યું. એ કેવી રીતે મળે? એ આ સૂત્રથી મળે. તમને એવું થાય સર y અક્ષની દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું, તો કે y અક્ષની દિશામાં એને આટલું સ્થાનાંતર કર્યું. એ કયા ઇક્વેશનથી મળે? તો કે આ ઇક્વેશનથી મળે. તમને એવું થાય કે સર આ જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે એનો x અને y અક્ષની દિશામાંનો વેગ કઈ તરફ હશે, તો કે જો એના ઘટકો જે છે હું તમને બતાવી દઉં. તો એક તો એના ઘટકો આ થશે, આ, કારણ કે v આમ મળશે સ્પર્શકની દિશામાં. તો આ x અક્ષની દિશામાંનો વેગ થયો, ધીસ ઇઝ vx અને ધીસ ઇઝ vy. એવી રીતે જ્યારે આ પદાર્થ અહીંયા હોય તો એનો x અક્ષની દિશામાંનો વેગ vx અહીંયા મળે, vy અહીંયા મળે. હવે તમને એવું થાય કે સર પદાર્થ અહીંયા આવ્યો છે તો x અને y ની દિશામાં સ્થાનાંતર તો તમે આ ઇક્વેશન થી આપ્યા, પણ જ્યારે અહીંયા હોય છે ત્યારે એનો x અને y ની દિશામાંનો વેગ કેટલો, તો એ આ ઇક્વેશન થી મળે. ક્લિયર છે? તો આ મેટર બહુ બેઝિક છે. આ બધું કોપી કરવાનું છે પરફેક્ટ. હજુ ક્વેશ્ચન સ્ટાર્ટ નથી થયા, પણ ક્વેશ્ચન સ્ટાર્ટ થશે ત્યારે બધી જરૂર પડવાની છે આ બધાની. તો તમારા હાથમાં in your pocket you have to keep and you have to ready with these equations number 3 4 5 6. જો તમે આ ચાર ઇક્વેશન્સ ક્લિયર કરી લીધા, આમ તો આ બે જ યાદ રાખો, t બરાબર t ક્ષણે x અને y ની દિશામાંના સ્થાનાંતર વિકલન કરીને વેગ શોધી નાખો તો vx vy એમ જ મળી જશે. તો આ બે યાદ રાખો, આ બે તમે તારવી લો તો તમને ચાર તમારા રેડી થઈ ગયા. ચાર થઈ ગયા તો 5 માર્ક સિક્યોર થઈ ગયા એવું સમજીને ચાલો. હવે ક્લિયર? તો vx અને vy એ આપણને t ક્ષણે વેગ આપે છે, x અને y t ક્ષણે સ્થાનાંતર આપે છે. હવે મેં તમને એવું કહું, આ વસ્તુ ફરી યાદ કરાવું છું, જોજો ધ્યાનથી. સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો છે? અચળ. અચળ વેગનો મતલબ શું? સમક્ષિતિજ દિશામાં એના વેગનું મૂલ્ય અચળ હોય એનો મતલબ શું? તો કે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય એનો મતલબ કે ગતિ દરમિયાન કોઈ પણ બિંદુ પાસે એનો x અક્ષની દિશામાંનો વેગ બદલાતો નથી. એનો મતલબ એ કે x અક્ષની દિશામાંનો વેગ સમયની સાપેક્ષે અચળ રહે છે. આનો મતલબ એ કે x અક્ષની દિશામાંનો વેગ સમય પર આધારિત નથી. તો જોઈ લો, vx ના ઇક્વેશનમાં t આવતો જ નથી અને v0x કોન્સ્ટન્ટ છે, θ કોન્સ્ટન્ટ છે. એનો મતલબ કે vx કોન્સ્ટન્ટ થઈ ગયું. તો vx 0 નથી, કંઈક છે. તો કેવો છે? અચળ છે, એટલે અચળ વેગી ગતિ. જ્યારે સિલોલમ દિશામાંનો એટલે y અક્ષની દિશામાંના વેગ સમયની સાપેક્ષે બદલાય છે, એટલા માટે એના ઇક્વેશનમાં t આવે છે. એટલે v માં ચેન્જીસ આવે તો ધેટ ઇઝ કોલ્ડ એક્સેલરેશન, પ્રવેગ. v માં ચેન્જ આવે, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ કહેવાય. તો vx માં ફેરફાર નથી થતો તો એક અચળ વેગી ગતિ કરે એનો કોમ્પોનન્ટ, અને આમાં t આવે છે તો એ અચળ પ્રવેગી ગતિ કરે. ક્લિયર? તો આ મિત્રો પ્રોજેક્ટાઇલ મોશન છે. અને આના ઉપરથી હવે તમે જુઓ કે કેટલા ફાઇન ક્વેશ્ચન્સ તમને લોકોને મળે છે. સી આટલું બેઝિક છે, આ બેઝિક છે. ક્લિયર? અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નહીં હોય એવું માની લઉં છું. અને આ ઇક્વેશન્સ પરથી હવે જે ક્વોન્ટિટીઝ આપણે શોધવાની છે એ ક્વેશ્ચન પ્રમાણે આપણે જોઈએ છે. તો કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય હવે પ્રોજેક્ટાઇલ મોશન પર, તો આ ચાર ઇક્વેશન તો તમારે આ ફિગર ડ્રો કરવાની અને આ ચાર ઇક્વેશન જે છે એ તો પહેલા લખી જ નાખવાના. કયા? આ 3 4 5 6. અને એને ટાઇટલ સાથે લખો કે t ક્ષણે x અને y ની દિશામાં સ્થાનાંતર આ ઇક્વેશન, અને x અને t ક્ષણે x અને y ની દિશામાં વેગ vx vy આ ઇક્વેશન. આટલું પહેલા લખી નાખો અને પછી ક્વેશ્ચન્સ જુઓ તમે. તો કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ, પણ આ ચારની જરૂર સૌથી વધારે પડવાની છે. ઓકે, ચાલો તો જોઈએ આગળના ક્વેશ્ચન્સ. ચલો તો તમે ક્વેશ્ચન વાંચો ત્યાં સુધીમાં હું તમને લોકોને પેલા જે આપણે ઇક્વેશન આપણે તારવ્યા એ ઇક્વેશન આપણે જરૂર પડવાની છે એટલે લખવા પડશે. બરાબર છે? તો હું એ ઇક્વેશન પહેલા લખી નાખું છું. તો સૌથી પહેલા આપણને મળ્યા હતા x
ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા t અને y ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું હતું દેટ ઇઝ v0 sin થીટા t માઇનસ 1/2 gt સ્ક્વેર. ઇક્વેશન નંબર આને 1 આપી દો અને 2 આપી દો. ઓકે, આકૃતિ આપણામાં કોઈ ચેન્જ નહીં થાય. v0 cos થીટા એઝ ઇટ ઇઝ, v0 sin થીટા એઝ ઇટ ઇઝ. ક્લિયર? ઓકે, હવે આપણે શું શોધવું છે કે આનો ગતિપથ કેવો છે? તો તમને મેથેમેટિક્સ ની અંદર ખબર છે કે આ ગતિપથ છે કેવો છે? પરવલયાકાર છે. તો તમારે સાબિત કરવાનું છે કે પરવલયાકાર ગતિપથ આનો આવે એની પાછળનું રીઝન શું. બરાબર? તો તમને ખબર છે કે પરવલયાકાર ગતિપથ કોઈ પણ પદાર્થ પ્રાપ્ત કરતો હોય તો એનું વ્યાપક સમીકરણ તમને ખબર છે ax bx² જેવું બને. બરાબર? તો આપણે હમણાં બીજું કંઈ કરવાનું નથી. આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. તો આ બે ઇક્વેશન શું છે પહેલા એ લખી દેવાનું. તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1 અને 2 એ ટી ક્ષણે પદાર્થના x અને y અક્ષની દિશામાંના સ્થાનાંતર સૂચવે છે કે સ્થાનાંતરના મૂલ્યો આપે છે. આટલું તો લખી દીધું આપણે. આ ડિસ્ક્રિપ્શન પતી ગયું. ડોન્ટ ટેક એની કાઇન્ડ ઓફ ટેન્શન, જસ્ટ વી હેવ ટુ પ્રૂવ ધેટ કે આપણો ગતિપથ પરવલયાકાર છે. કેવી રીતે? તો જુઓ, સમીકરણ 1 માંથી t ને સૂત્ર કરતા બનાવો. તો સમીકરણ 1 માંથી t ને સૂત્ર કરતા બનાવતા, ચલો શું થાય t ની વેલ્યુ? તો કે t ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય v0 cos થીટા. બરાબર? આ કિંમત સમીકરણ 2 માં મૂકતા બસ આટલું લાલ પેન થી જે લખ્યું છે ને એટલું યાદ રાખીને જાવ. એટલે જો આ તો તમારે યાદ રાખવાનું જ છે. હવે આ પ્રશ્ન પૂછે તો આટલું યાદ રાખવાનું અને તમારો જવાબ આવી ગયો. પછી કશું કઈ કરવાનું જ નહીં. ટી ને સૂત્ર કરતા બનાવ્યો તો બનાવી દીધું. હવે 2 માં નાખો, અંદર ઠોકો કિંમત b માં. તો y ઇઝ ઇક્વલ ટુ શું બને? તો કે ધેટ ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા એઝ ઇટ ઇઝ. t એટલે આપણે શું લેવાનું છે? ધેટ ઇઝ x છેદમાં v0 cos થીટા. બોલો, માઇનસ 1/2 g એઝ ઇટ ઇઝ. અને t ની કિંમત t નો વર્ગ છે તો અહીંયા મૂકીશું આપણે x નો વર્ગ છેદમાં v0 નો વર્ગ cos નો વર્ગ થીટા. ઓ ભાઈ પતી ગયું, થિયરી પૂરી થઈ ગઈ. રાખવાની જોવો છો. જો v0 કેન્સલ, સો અહીંયા આવશે tan થીટા 0 or tan થીટા sin by cos that is tan. v0 કેન્સલ અને ઇન્ટુ આવશે x. ઓકે, માઇનસ અહીંયા આવશે that is g divided by 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને ઇન્ટુ x નો સ્ક્વેર. ધ્યાનથી જુઓ, થીટા કોન્સ્ટન્ટ છે બચ્ચાઓ. થીટા કોન્સ્ટન્ટ છે તો થીટા કોન્સ્ટન્ટ હોય તો tan થીટા કોન્સ્ટન્ટ થઈ જાય. g કોન્સ્ટન્ટ છે, v0 પ્રારંભિક વેગ કોન્સ્ટન્ટ છે, થીટા કોન્સ્ટન્ટ હોય તો cos સ્ક્વેર થીટા કોન્સ્ટન્ટ થઈ જાય. તો ધીસ બોથ ક્વોન્ટિટીઝ આર કોન્સ્ટન્ટ. તો અહીંયા આપણે ધારી લઈએ છે કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ a અને g છેદમાં 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ b અચળ લેતા એટલે અચળ છે એટલે લેવાનું છે. આપણે કઈ બીજું કઈ નહીં કરો. તો y ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ધેટ ઇઝ ax માઇનસ bx સ્ક્વેર. આ આપણું સૂત્ર મળે. આ સૂત્ર કોનું છે? આ જે પદાર્થ ગતિ કરે છે ને, આ જે પદાર્થ છે ને એની ગતિનું સમીકરણ છે. મીન્સ આપણું જે સમીકરણ, આ જે સમીકરણ આપણને મળ્યું, આપણું આ જે સમીકરણ, એને નંબર આપી દઈએ છે નંબર 3. તો આપણે એવું લખી શકીએ છીએ કે સમીકરણ 3 નું સ્વરૂપ પરવલય ના વ્યાપક સમીકરણ
જેવું હોવાથી લાલ પેનથી લખું છું, આપણે કહી શકીએ છીએ શું કે પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન્સ. ક્લિયર? કેટલા માર્ક્સમાં? 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન. 2 કે 3 માર્ક્સમાં. ક્યાં લખું? ઓકે, 2 માર્ક / 3 માર્ક. આકૃતિમાં આટલું જ દોરવાનું, કઈ ટેન્શન નહીં, આટલું કામ પૂરું થઈ ગયું એટલે પતી ગયું. ઓકે, તો કઈ ડાઉટ નથી? ફાઇન. તો બીજા ક્વેશ્ચન્સ આ જ પ્રક્ષેપ ગતિમાં બને છે, કેવા બને છે એની પણ ચર્ચા કરી લઈએ. ચાલો હવે એક વસ્તુ આપણે 4 વસ્તુ શોધવાની બાકી છે, તો એ જોઈ લઈએ. આકૃતિ એની એ જ છે, કોઈ ફરક કરવાનો નથી. અહીંયા v0 વેગ હોય તો આ તમારો ઘટક v0 cos થીટા થાય, આ v0 sin થીટા થાય. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ, જે 2 ક્વોન્ટિટી આપણે શોધવાની છે તે એક તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મીન્સ કે ટાઈમ શોધવાનો છે, અને એને માટેની આપણે જે સંજ્ઞા રાખી છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, એની સંજ્ઞા રાખી છે ધેટ ઇઝ t of m. ટાઈમ ટેકન ફોર મેક્સિમમ હાઇટ, મીન્સ મેક્સિમમ હાઇટ કેટલી છે સૌથી પહેલા જોઈ લો, આ રહી. તો પદાર્થને અહીંથી ફેંકીશું આપણે, તો એ જ્યારે અહીંયા આવે છે ત્યારે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે એ આપણે tm શોધવાનો છે. ક્લિયર? તો આખી આકૃતિને તમે ધ્યાનથી જોજો કે જ્યારે પદાર્થ આપણો અહીંયા આવે છે ત્યારે એને x અક્ષની દિશામાંનો વેગ જે છે એ તો v0 cos થીટા જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ તમે જુઓ આ બિંદુ એનો સ્પર્શક, આ બિંદુ પાસે એનો વેગ કઈ ડિરેક્શનમાં છે? x અક્ષની દિશામાં છે, તો એનો મતલબ એ કે એને y અક્ષની દિશામાંનો કોઈ વેગ vy0 થશે, vy મળશે નહીં. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો તમારે સમય શોધવો હોય તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યારે એના વેગનો y અક્ષની દિશામાંનો જે ઘટક છે એ ઘટક કેવો થાય છે? 0 થાય છે. એટલે મેં તમને આગળ કહ્યું છે કે હવે આપણે બેઝિક ઇક્વેશન્સ બધા યાદ રાખવાના. કયા બેઝિક ઇક્વેશન હતા યાદ કરો? તો હું બધા ફરી લખી દઉં છું. x = v0 cos θt, ઇક્વેશન 1. y = v0 sin θ t, ઇક્વેશન નંબર 2. પછી vx કેટલું હતું? તો કે v0 cos θ, ઇક્વેશન 3. અને ચોથું ઇક્વેશન કયું હતું? v0 sin θ gt, ઇક્વેશન નંબર 4. આ 4 ઇક્વેશન તો તમારે યાદ જ રાખવાના. આ તો તમારા હાથ વગર, મેં કહ્યું ને, આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. આમાં કોઈ ચેન્જ કરવાની, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં. ઓકે, તો જુઓ ધ્યાનથી. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શોધવો હોય તો એની બહુ જ અગત્યની કન્ડિશન છે. અહીંયા શોર્ટકટમાં અમે યાદ રાખવા માટે લખું છું કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે વેગનો y અક્ષની દિશામાંનો ઘટક 0 થાય અને માત્ર x અક્ષની દિશામાં ઘટક હોય. તો એવું લખી દઉં કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, એટલે કે જ્યારે સમય t = tm થશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો છે? tm. t = tm થશે તો યાદ રાખો કન્ડિશન શું બનશે? તો કે એનો y અક્ષની દિશામાંનો ઘટક કેવો થશે? 0 થશે. તો આપણે પહેલી કન્ડિશન અહીંયા જે છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm આપણે શોધવા જઈ રહ્યા છે. તો આપણે આ કન્ડિશન્સ અહીંયા લખવાની. આ તો તમને યાદ રહે એટલા માટે લખું છું. આ જ અહીં લખવી પડશે. આપણે શું લખીશું? કે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે vy0 થાય છે. તો vy0 એટલે કયો? સમીકરણ 4. તો લખો સમીકરણ 4 પરથી. તો સમીકરણ 4 બેઠું અહીંથી અહીં ઉંચકીને લખી દેવાનું. vy = v0 sin θ - gt.
અને હવે આ કન્ડિશન્સ અહીંયા લખવાની કે t ઇઝ ઇક્વલ ટુ tm થાય ત્યારે vy કેટલો થાય 0 અને vy 0 થાય તો કિંમત મૂકો vy 0 મૂકો v0 sin theta as it is રહેવા દો minus g as it is ને t that will become tm તો tm ને સૂત્ર કરતા બનાવો તો tm કેટલો થશે v0 sin theta divided by g મિત્રો મળી ગયું આપણને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય આ શોધવાનું કહ્યું છે ને tm તો આ થઈ ગયું તમારું tm નું ઇક્વેશન્સ બીજું શું કહ્યું છે કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તો જુઓ તમે પદાર્થ મહત્તમ ઊંચાઈ h જેટલી ગેઇન કરે છે h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યારે લાગતો સમય કેટલો છે તો h એટલે શું છે y અક્ષની દિશામાં કાપેલું મહત્તમ અંતર છે સમજ્યા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ સી મહત્તમ ઊંચાઈનો મતલબ શું મહત્તમ ઊંચાઈ એટલે બીજું કંઈ નહીં કે y અક્ષની દિશામાં કાપેલ મહત્તમ અંતર તો મહત્તમ અંતર h કાપવા માટે કેટલો ટાઈમ કન્ઝ્યુમ કરે છે tm તો આપણે એક જ કન્ડિશન મૂકીએ કે જ્યારે t બરાબર tm થાય ને ત્યારે પદાર્થે y અક્ષની દિશામાં કેટલું અંતર કાપ્યું હોય મહત્તમ કાપ્યું હોય h તો y નું ઇક્વેશન કયું છે ઇક્વેશન નંબર 2 તો સમીકરણ 2 વાપરવાનું તો સમીકરણ 2 પરથી y બરાબર v0 sin theta into t અને t ની જગ્યાએ આપણે મૂકી દે અને ઓકે અહીંયા y ની જગ્યાએ મૂકી દેવાનું h v0 sin theta as it is t ની જગ્યાએ મૂકી દેવાનું tm ની કિંમત અહીંયાથી લઈ લેવાની that is equation number 5 તો અહીંયા લખી દઉં છું tm તો v0 sin theta tm ની વેલ્યુ અહીંયા આવશે that is v0 sin theta divided by g તો કયું ઇક્વેશન મળે મિત્રો h નું જુઓ ધ્યાનથી તો h is equal to મળશે that is v0 square sin square theta અને divided by g પતી ગયું ઓ બચ્ચાઓ પતી ગયું એક્ઝામમાં 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે તમને ખાલી એટલું પણ પૂછે ભાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય પૂછો તો આ ચાર તો તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય ને 4 તો લખી જ નાખવાના જઈને કશું જ નહીં મળે તો આનો અડધો માર્ક તો મળી જ જશે ક્લિયર થાય છે તો આ 4 ઇક્વેશન તો તમારે લખી જ નાખવાના આ ઇક્વેશન કશેના છે xy સ્વિંડી સમીકરણ 1 અને 2 એટલે કોઈ પણ ક્ષણે x અને y ની દિશામાં કાપેલું અંતર કોઈ પણ ક્ષણે x અને y ની દિશામાંનો વેગ આટલું યાદ રાખો કન્ડિશન્સ આ યાદ રાખો આના માટે સી આ કન્ડિશન્સ ખાલી તમને બતાવું છું કે આ કન્ડિશન્સ તમારે યાદ રાખીને જવાનું આ તો યાદ છે તો આ શોધવું હોય તો આ કન્ડિશન યાદ રાખો ને આ શોધવું હોય તો આ કન્ડિશન યાદ રાખો એટલે કામ પૂરું ઓકે સો પોઝ કરો અને લખી લો બાકીની બે ક્વોન્ટિટી જોઈએ છે હજુ બાકી છે ચાલો ઇક્વેશન પેલા તો લખી જ દેવાના હે પેલા ઇક્વેશન તો લખી જ દેવાના વાંચો ત્યાં સુધીમાં તો હું બેઝિક ઇક્વેશન્સ પહેલા લખી નાખું that is x is equal to v0 cos theta t y is equal to v0 sin theta t vx is equal to કેટલું થશે v0 cos theta આ ઇક્વેશન્સ માં લોચો છે કઈ અહીંયા આવશે ને sin theta y is equal to v0 sin theta t અને -1/2 gt square ઓકે સો v0 cos theta અહીંયા આવશે vy is equal to આવશે that is v0 sin theta અને અહીંયા આવશે that is -gt okay so this is equation number 1 equation number 2 equation number 3 equation number 4 તો આની આગળના પેજ ઉપર અહીંયા આપણે -1/2 gt square નતું લખ્યું તો એ તમે યાદ કરીને આ ઇક્વેશન્સ માં આગળના જે ટોપિક હતો એમાં આ ઇક્વેશન્સ લખી નાખજો તો તમને ક્લેરિટી આવી જશે ઓકે ચાલો
હું સુધારો કરવાનો પ્રયત્ન કરી લઈશ, થઈ જશે તો ઇશ્યુ નથી, બાકી તમને જાણ કરી દીધી છે. ચાલો, હવે કહ્યું તમને કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમયને કહે છે ટોટલ ફ્લાઇંગ ટાઈમ, ધેટ ઇઝ એની કન્ડિશન્સ, એની સંજ્ઞા છે, ધેટ ઇઝ TF. રાઈટ? તો યાદ રાખો કે પદાર્થ આપણો અહીંથી નીકળે તો એને v0 cos θ વેગ અહીંયા હોય, v0 sin θ વેગ અહીંયા હોય. અહીંયા આપણે જોયું કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કેવી રીતે કરી, અને અહીંયા એને vx મળે છે, પણ vy જે છે એ કેવો થતો તો 0 થતો તો આપણે જોઈ લીધું. અને આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એનો લાગતો સમય tm પણ શોધી નાખ્યો, ધેટ ઇઝ v0 sin θ બાય g, એ પણ મળી ગયો. હવે આપણને કહ્યું છે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય એટલે અહીંથી નીકળ્યો અને જ્યારે પૃથ્વી પર અહીંયા જમીનને પાછો સ્પર્શે ત્યાં સુધીમાં એને લાગતો કુલ સમય. તો યાદ રાખો કે પદાર્થને અહીંયાથી અહીંયા જતા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે, તો અહીંયા યાદ રાખજો કે એને અહીંથી અહીંયા જતા જેટલો સમય લાગે, અહીંથી અહીંયા આવતા માટે એને એટલો જ સમય લાગે. ક્લિયર થાય છે? તો કુલ ઉડ્ડયન સમય તમારે શોધવો હોય તો કુલ ઉડ્ડયન સમય TF is equal to તમારે હંમેશા યાદ રાખવાનું, that is 2 times of TM. અને TM ની વેલ્યુ તમે આગળથી લઈ લેશો તો TF તમને જે છે એ કેટલો મળશે, તો કે TF is equal to twice V0 sin θ divided by G. આ તમને TF મળી ગયો. હવે તમને ખાલી બતાવું, તમે આ રીતે કુલ ઉડ્ડયન સમય શોધીને લખશો ને તો પણ ચાલશે, એમાં કોઈ ચિંતા નથી. પણ તમને એક બીજી કન્ડિશન પણ છે. તમે જુઓ કે પદાર્થ જ્યારે અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે લાગતો કુલ સમય TF છે, અને અહીંયા પહોંચે છે ત્યારે એનું yx ની દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે? 0, કારણ કે અહીંથી ગયો ને પાછો અહીંયા આવી ગયો. તો આપણે એક આ કન્ડિશનથી અથવા કરીને તમને કરીને આપું છું, અથવા કરીને નહીં લખો તો આ લખશો તો પણ ચાલશે ને આ લખશો તો પણ ચાલશે. તો એવું લખી શકાય કે t is equal to TF થાય ત્યારે y is equal to 0 થાય. ક્લિયર થાય છે? y 0 થાય તો y 0 કરી દો, તો સમીકરણ 2 પરથી y0 લઈ લો તો v0 sin θ t, v0 sin θ t minus 1/2 g TF સ્ક્વેર. આ પણ TF સ્ક્વેર થશે, અહીં પણ TF થશે. ક્લિયર? અહીં પણ TF થશે. બસ આનું સાદું રૂપ આપી દો, એક એક TF કાઢીને ફેંકી દો અને સાદું રૂપ આપશો તો તમને મળશે TF is equal to twice v0 sin θ divided by g. આજ મળે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો કુલ ઉડ્ડયન સમય બે રીતે શોધીશું કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય એને જમીન પર આવતા પાછો લાગે છે. એટલે કુલ ટોટલ ફ્લાઇંગ ટાઈમ, ધેટ ઇઝ TM પ્લસ TM, ધેટ ઇઝ 2 times of TM. તો ટોટલ ફ્લાઇંગ ટાઈમ તમને મળી જશે. બરાબર છે? અહીંયા સુધી લગભગ કોઈ જ ઇશ્યુ તમને લોકોને નથી. નેક્સ્ટ નંબર 4. મિત્રો યાદ રાખજો કે સમક્ષિતિજ દિશામાં પદાર્થે કાપેલ મહત્તમ અંતર ને અવધિ, ઇંગ્લિશમાં એને કહીએ છે રેન્જ કહેવામાં આવે છે. અને તમે જુઓ કે આ તો એનો મતલબ એ કે આપણામાં રેન્જ કેટલી થશે ખબર છે? સો ધીસ ઇઝ યોર રેન્જ, ધીસ ઇઝ યોર કેપિટલ R. આ રેન્જ થશે કારણ કે x અક્ષની દિશામાં કાપેલું મહત્તમ અંતર આટલું થાય. તો તમે જુઓ કઈ કન્ડિશન્સ એપ્લાય કરશો, તો કે x અક્ષની દિશામાં કાપેલું અંતર r તમારે શોધવું હોય તો પદાર્થને અહીંયાથી અહીંયા આવે છે ત્યારે લાગતો સમય કેટલો છે? TF. તો રેન્જ શોધવા માટે આપણે એ યાદ રાખીશું કે જ્યારે t બરાબર TF સમયમાં પદાર્થે x અક્ષની દિશામાં કાપેલું અંતર જે છે ધેટ ઇઝ r. તો x એટલે ઇક્વેશન 1. તો સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો. જોજો ધ્યાનથી હવે. બરાબર? તો સમીકરણ 1 બરાબર r ઇઝ ઇક્વલ ટુ v0 cos θ અને ઇન્ટુ TF. અને TF ની વેલ્યુ અહીંયાથી ઊંચકીને લાવું છું. તો ધેટ ઇઝ v0 cos θ અને TF that is equal to 2 v0 sin θ divided by t. તો તમે જુઓ v0 square as it is
2 cos theta sin theta અને છેદમાં t અને તમને ખબર છે cos theta 2 cos theta sin theta that is equal to sin 2 theta તો v0 square sin 2 theta divided by t sorry અહીંયા not t it's a g so આ જે ઇક્વેશન છે ને that is your r આ રેન્જનું ઇક્વેશન થયું બચ્ચાઓ ક્લિયર આ રેન્જનું અને યાદ રાખજો કે અવધિ જે છે અવધિ એ બે બાબત પર આધારિત છે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ અવધિ જે છે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર આધારિત છે પણ યાદ રાખજો તમને ખબર છે કે ઓલિમ્પિક્સ ની અંદર ઓર એની કોઈ પણ સ્પોર્ટ્સ ની અંદર જ્યારે ગોળા ફેંક હોય છે ગોળા ફેંકનું રિઝલ્ટ કે એનું નંબરિંગ કેવી રીતે આપીએ છે તો કે કોઈ પણ પાર્ટિસિપન્ટ હોય એ જ્યારે ગોળો ફેંકે છે ફૂટબોલ નહીં હાથમાં પકડેલો ગોળો છે એ આમ ફેંકશે અને જે સૌથી વધારે દૂર ફેંકશે એનો નંબર પહેલો આ એક સિસ્ટમ છે તો તમે જુઓ કે રેન્જ મેક્સિમમ રેન્જ શેના પર ડિપેન્ડન્ટ છે તો કે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર હવે તમને ખબર છે કે તમે કોઈ દિવસ તમે જોજો કે એ લોકો ગોળો ફેંકવા વાળાને કોઈ દિવસ ગોળો ફેંકવા વાળાની ગેમ જોજો તો એક સર્કલ હોય ને એ સર્કલની અંદર એ અહીંયાથી ગોળ 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 ફરતો પછી અહીંથી ગોળો ફેંકે કેમ તો કે એ અહીંથી આ મોશનમાં કેમ છે ગતિ કેમ કરે છે કેમ ઊભો ફેંકી નહીં દેતો સીધો કેમ ગતિમાં આવીને ફેંકે છે કારણ કે એને v0 જેટલો વધારે હશે એટલું રેન્જ વધશે અને બીજો કે એ તમે એ છે ને એ લોકો જે પ્રેક્ટિસ કરે ને તો તમે જુઓ જ્યારે થીટા જે છે ને એ સી sin 2 થીટા ની sin ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે sin ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે 1 છે તો sin 2 થીટા અહીંયા જોજો ધ્યાનથી અહીંયા જોજો sin 2 થીટા જે છે ને એની મેક્સિમમ વેલ્યુ 1 ક્યારે થાય ખબર છે તો કે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ sin 90 sin 90 એ 1 થાય તો થીટા કેટલો થાય તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 90 તો થીટા બરાબર કેટલું થાય 45 તો યાદ રાખો 45 અંશના કોણે અવધિ મહત્તમ મળે જ ક્લિયર થાય છે થીટા એટલે 45 ડિગ્રી તો અહીંયા જુઓ 2 * 45 એટલે 90 થઈ જશે 90 થઈ જશે તો sin 91 તો યાદ રાખો થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી એ થીટા બરાબર 45 ડિગ્રી કોણે અવધિ મહત્તમ થાય અને મહત્તમ અવધિ that is r max અને r max is equal to થશે that is v0 square divided by g v0 બરાબર v0 square divided by g આ મેક્સિમમ r max થઈ અને મહત્તમ અવધિ પેન ચેન્જ કરું છું ગ્રીન કલર કારણ કે અહીં પણ જો અવધિ પ્રારંભિક વેગ ને પ્રક્ષિપ્ત કોણ પર આધારિત પણ મહત્તમ અવધિમાંથી થીટા જતો રહ્યો તો મહત્તમ અવધિ માત્ર પ્રારંભિક વેગ પર બોલો કઈ ડાઉટ અહીંયા સુધી નથી ફાઇન તો આટલું ખ્યાલ રાખવાનું છે તમારે કે મહત્તમ અવધિ જે છે માત્ર પ્રારંભિક અવધિ પર અને અવધિ જે છે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર આધારિત છે રાઈટ તો આ 3 અને 4 નંબરની ક્વોન્ટિટી કેવી રીતે શોધવાની તે આવી ગયું 1 અને 2 માં અહીંયા y માં મેં v0 sin θ t રાખ્યું હતું એ -12 gt² એડ કરી દેજો અને પરફેક્ટ તમે લોકો આ ઇક્વેશન્સ લખજો બોલો અહીંયા સુધી કંઈ ડાઉટ છે નથી તો આ તમારું પ્રક્ષિપ્ત ગતિ પ્રોજેક્ટાઇલ મોશન અહીંયા પૂરું થાય છે ક્લિયર એના MCQs એના એક્ઝામ્પલ્સ આપણે જોઈશું ત્યારે વધારે મજા આવશે